નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામની એક સગર્ભા મહિલાને કાચા રસ્તા પર ઝોલામાં નાખી મુખ્ય રસ્તા સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વારંવાર સગર્ભા મહિલાઓને હાલાકી ભોગવવામાં વારો આવે છે, પરંતુ વારંવારની ઘટના બાદ પણ તંત્રને જાણે કે પડી હોય તેમ લાગતું નથી. આજે પણ એક મહિલાને મોડી રાત્રિના સમયે સગર્ભા હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત ઊભી થઈ, પરંતુ નસવાડીના ખેંદા ગામના પરિવાર મૂંઝવણમાં મુકાયા હતા. 108ને ફોન પણ કરવામાં આવ્યો, પરંતુ ગામ સુધી જવાનો રસ્તો કાચો હોય 108 ગામ સુધી પહોંચી શકી ન હતી. ગામથી 4 કિલોમીટર દૂર 108ની ગાડી તો ઊભી હતી. પરિવાર માટે મૂંઝવણ ઊભી થઈ અને છેલ્લા ખાનગી જીપને બોલાવવામાં આવી. સગર્ભા મહિલાને જીપમાં સુડાવવામાં તો આવી, પણ જીપ કાચા અને પથરાળ રસ્તા પર ઢોળા ઉપર ચડી ના શકી. જીપ ઢોળા ઉપર રસ્તા પરથી પાછી પડતી હોય મહિલાને ફરી વાર ગાડીમાંથી ઉતરી દેવામાં આવી અને ઝોલામાં નાખવાની ફરજ પડી. કાચા રસ્તા પર થઈ 4 કિલોમીટર દૂર સુધી ઉભેલ 108ની ગાડી સીધી પહોંચાડવામાં આવી. 108ની ગાડી નસવાડીના સરકારી દવાખાના સુધી પહોંચાડવામાં આવી. નસવાડી તાલુકામાં એક નહીં અનેકવાર સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. 2024ના વર્ષની ઘટના જો ધ્યાને લેવામાં ના આવે તો 1 ઓક્ટોબરના રોજ તુરખેડાની એક મહિલાના ઝૂલામાં નાખી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. 20 ઓક્ટોબરના રોજ તુરખેડાની મહિલાને ઝૂલામાં નાખીને લઈ જવામાં આવી. 21 ઓક્ટોબર નસવાડીના ખેડા ગામની મહિલાને પણ ઝૂલામાં નાખી લઈ જવામાં આવી હતી. જ્યારે 3 નવેમ્બરના રોજ કુકરદા ગામે મહિલાની એક મહિલા તો હોસ્પિટલ સુધી પણ ના પહોંચી શકી અને તેને પોતાના ઘરે પ્રસૂતિ કરાવવા માટે મજબૂર બનવું થયું હતું. આવા અનેક વાર બને છે અને તેનું એક જ કારણ છે કે રોડ રસ્તાઓ અભાવ. જિલ્લા કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે બિલકુલ બોલવા તૈયાર નથી. 108 ગામ સુધી કેમ ન પહોંચી રહી, ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ રોડ રસ્તાના અભાવ હોવાનું જણાવ્યું હતું. આજની જે ઘટના બની તેને લઈ પણ 108 ગ્રામ સુધી પહોંચી શકી નહીં. તેમણે એ પણ જણાવ્યું કે જો 108 ગાડી સુધી સગર્ભા મહિલા સમયસર ના પહોંચી તો સગર્ભા મહિલાને જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે. આજના બનાવમાં 108 ગાડી ગામ સુધી પહોંચી શકી નહીં. ઝાલામાં નાખીને મહિલાને 108 સુધી લાવતા તેને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી છે, જ્યાં મહિલાની તકેદારી રાખવામાં આવી રહી છે. જ્યારે પણ આવા બનાવ બને છે ત્યારે રાજકારણ તેજ થાય છે. કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે વારંવાર આવી ઘટના ઘટે છે તે એક શરમજનક બાબત છે. સ્થાનિક નેતાઓ તો આ બાબતને ધ્યાને લેતા નથી, પણ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ પણ આવી ઘટનાને ગંભીરતા લેતા ન હોય. વિસ્તારના લોકોમાં નારાજગી જોવાઈ રહી છે. રિપોર્ટર રફીક ડણીવાલા, છોટાઉદેપુર. આ વિસ્તારનો કાચો રસ્તો છે, કેટલા વખતથી છે? નસવાડી તાલુકાનો ડુંગર વિસ્તાર ખેંદા ગામ, જ્યાં આજે એક પ્રસ્તુતાને 3 વાગે રાત્રે દુખાવો ઉપડેલો અને ત્યાં રસ્તાનો અભાવના લીધે તે 108 આવી શકતી નથી. તો સવારે અમે એક પ્રાઇવેટ સાધન કરી 3 કિલોમીટર સુધી 108 આવે ત્યાં સુધી અમે પ્રાઇવેટ સાધન કરીને લઈ ગયેલા, પરંતુ 108 સુધી તો આ સાધન પહોંચ્યું નહીં. ત્યાં રસ્તામાં જ અમારી પ્રાઇવેટ સાધન પર ફસાઈ ગયેલું, એટલે ઝૂલામાંથી ઝૂલો બાંધીને પછી 108માં અમે લઈ ગયેલા 1 કિલોમીટર જેટલું. આ રસ્તા પર અમને વારંવાર તકલીફ આવે છે. અમે આ રસ્તા માટે વારંવાર ઢોલ નગારા વગાડીને પણ અમે વિરોધ કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતો નથી. આ રસ્તા પર એક જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર પણ આ રસ્તે ફસાયા હતા. આ લોકો અમને એવું વચન આપ્યું કે આ રસ્તો બનાવી આપીશું, અમારી પર તકલીફ એવું કંઈક વચનો પણ આપ્યા, પરંતુ આ રસ્તો જેવો હતો તેવો ને તેવો છે. અમારે સરકાર પાસે એવું છે કે 18મી સદીમાં જેવો જીવતા હોય એવી અમારી જિંદગી છે, તો અમને આ રસ્તો જરૂર બનાવી આપ્યા આવી અમારી નમ્ર વિનંતી છે. આ જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવીને અમને મોટા મોટા વચનો આપે છે, આ તમારા રસ્તાઓ જરૂર બનાવીશું, આવું ફાડી જાય છે, પરંતુ આ કોઈ રસ્તાનું કોઈ ઠેકાણું 5 ઇંચનો પણ રસ્તો બનાવી નથી આપતા. આજે છોટાઉદેપુર જિલ્લામાં 20 તારીખના રોજ મીડિયામાં જે સમાચાર પ્રસિદ્ધ થયા અને વિડીયો વાયરલ થયો એ અનુસંધાને જણાવવાનું કે નસવાડી ખાતે જે સગર્ભાબેન છે રીનાબેન નવસિંહભાઈ ડુંગરાભીલ, જેમની પ્રથમ સુવાડ હતી, એમને સુવાડનો દુખાવો ઉપડતા એમને ગામથી 108 બોલાવીને 108ને કોલ કરેલ હતો અને 108 જે છે એ વડિયા ફળિયા સુધી પહોંચેલ હતી, પણ ત્યારબાદ રસ્તો ખરાબ હોવાના લીધે એમને જોડીમાં લાવેલ હતા અને ત્યાંથી 108ની અંદર એમને શિફ્ટ કરવામાં આવ્યા અને અત્યારે એમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુગ્ધા ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને એમની આગળની સારવાર અને પ્રસૂતિ લગતીની સાર સંભાળ હાલમાં ચાલુ એમને મોકલવાની હાલમાં કાર્યવાહી ચાલુમાં છે. હાલમાં બેનની પરિસ્થિતિ અને સ્ટેબલ છે અને એમને કોઈ અત્યારે જાનને ખતરો નથી
અને એમની સુવાડ સંપૂર્ણ રીતે થઈ જાય એ બાબતે હાલમાં આરોગ્યની વિભાગની ટીમ કાર્યરત છે. 108 ગામ સુધી કેમ નહીં પહોંચી સર? 108ની અંદર અમે તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં 500 મીટર જેટલો કાચો રસ્તો છે અને અત્યારે વરસાદના લીધે ભેખડો ધસી જવાથી 108 નીચે સુધી છેક ગામ સુધી એમના ફળિયા સુધી જે ખુમાન ફળિયું છે ત્યાં સુધી જઈ શકે એમ ન હતું. એટલા માટે 108 ત્યાં એમને વડિયા ચોકડી સુધી પહોંચેલ હતી. આ બનાવ અગાઉ પણ બનેલો છે તો 108 ત્યાં સુધી પહોંચતી રહી તો કોઈક તમારે આ મોટે ભાગે જે વસ્તુ જે છે એમાં રસ્તાના જે મેઇન કારણ હોય છે કે ભાઈ રસ્તાની અંદર જઈ શકે એવી 4 વ્હીલર જઈ શકે એવો ચોમાસું કે બારમાસી રસ્તો ન હોવાથી આવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. આરોગ્યની ટીમને સૂચના આપેલી છે કે તમે એમને જ્યાં એક્સેસિબલ હોય, જ્યાં રોડ અવેલેબલ હોય ત્યાં સુધી એમને લઈ આવે અથવા ત્યાં રાખે, અથવા પછી મમતા ઘર છે નસવાડીની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, તો ત્યાં પણ એમને દાખલ અગાઉથી 7 દિવસ પહેલાં પણ આપણે દાખલ થવા માટે સમજૂતી કરીએ છીએ. અને આરોગ્યનો સ્ટાફ અને FHW બહેનો હોય છે આ જે કેસ છે એ પણ 10 તારીખે એની તપાસ કરેલ હતી રીનાબેનની, અને એમાં પણ એમના તમામ રિપોર્ટ્સ નોર્મલ હતા. પ્રથમ પ્રસૂતિ હોવાથી એ થોડુંક લેબર પેન વધારે સમય સુધી ચાલ્યું અને એના કારણે એ લોકોને રસ્તા સુધી એમના ઘર સુધી 108 ન પહોંચવાથી એમને જોડીમાં લાવવાનો પ્રસંગ બન્યો છે. જ્યારે આરો કોઈ પ્રસંગ બને છે ત્યારે કોઈક રોડ સુધી ના આવી શકે તો શું પરિસ્થિતિ સર્જાય સર? આમાં ઘણીવાર એવું થતું હોય છે કે જો સમયસર આપણે પ્રસૂતા હોય અથવા કોઈ પણ એવા ઇમરજન્સી કેસ હોય, જો સમયસર આપણે એને આરોગ્ય કેન્દ્ર સુધી અથવા હોસ્પિટલ સુધી ના પહોંચાડીએ તો એના જાનને પણ અને એના આવનારા પ્રસૂતિના કેસમાં એના બાળકને પણ આવે છે. એ એરિયાની અંદર પણ જેટલા પણ અમારા એવા કેન્દ્રો છે કે જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં પણ આ બાબતે આરોગ્ય સ્ટાફને અવગત કરેલા છે ને તાલીમ આપેલી છે. શું નામ? હું ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ, છોટાઉદેપુર. છોટાઉદેપુરના નસવાડીના ખેંદા ગામમાં એક સગર્ભા મહિલા એના ગામ સુધી 108 નથી જતી અને રસ્તો એટલો બધો ખરાબ છે કે જીપ પણ જતી નથી, એટલે લોકોએ જોડીમાં નાખીને દૂર સુધી 108માં લઈ જવી પડી છે. એ વિડીયો બહાર આવ્યો છે. આ ખૂબ જ કમનસીબ બાબત છે. જોગાનો જોગ આજે એના છોટાઉદેપુર સાંસદ, એમના ધારાસભ્યો 3 અને બાકીના ભાજપના જે પણ પદાધિકારીઓ હશે એ બધાને લઈને પાવાગઢ માતાજીના દર્શને ગયા છે. અને એક બાજુ આ જે માતાજી છે એને દવાખાને જવા માટે પણ વ્યવસ્થા નથી. આ પ્રકારની ખરાબ સ્થિતિ છોટાઉદેપુરમાં છે. આ પહેલી ઘટના નથી, આવી અનેક ઘટનાઓ બની છે. તુરખેડાની ઘટના આપણને બધાને ખબર છે કે નામદાર હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરીને સરકારને સૂચના આપી, પણ આ 4 એન્જિનવાળી સરકાર, રાજ્ય સરકાર પણ બીજેપીની છે, કેન્દ્ર સરકાર પણ બીજેપીની છે, જિલ્લા પંચાયત બીજેપીનું છે અને તાલુકા પંચાયત પણ બીજેપીનું. 4 એન્જિનવાળી સરકાર આ 400-500 મીટર કે કિલોમીટર રસ્તો લોકોને આપી શકતી નથી. આ સ્થિતિ છે, ભયંકર ખરાબ છે. આ બીજેપીની સરકારે છોટાઉદેપુરમાં 25 કરોડ નકલી કચેરી કૌભાંડ કર્યું. જો કે એની તપાસ થઈ નથી, ખરેખર કેટલું કર્યું એનાથી વધારે કેટલો મોટો આંકડો છે કોઈને ખબર નથી. એ સિવાય નળ સે જલ યોજના પૂરેપૂરી ફેલ. જો એક મહિલા, સગર્ભા મહિલાનું સુવાવડ માટે પણ દવાખાને જવાતું ન હોય તો સ્કૂલની હાલત કેવી હશે આપણે સમજી શકીએ છીએ, બાકીની આરોગ્યની હાલત કેવી હશે એ સમજી શકીએ. તો આ પ્રકારની સ્થિતિ છે, ભયંકર ખરાબ છે. આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક આના ઉપર ધ્યાન આપે, તાત્કાલિક કામ કરે અને એના સાંસદ, ધારાસભ્યો માતાજીને ત્યાં ગાડીમાં જઈ આવે, દર્શન કરી લે. પરંતુ જે લોકોએ તમને આ કામ માટે વોટ આપ્યા છે એમની વ્યવસ્થા જુએ. તમે ત્યાં જઈને લોકોની જમીનો ઝૂંટવા માટે તો તંત્રને લઈને જાઓ છો, પોલીસને લઈને જાઓ છો, પણ એમને એક 500 મીટર રસ્તા આપવા માટે તમે જતા નથી. આ લોકોનું દુર્ભાગ્ય છે અને શરમજનક બાબત છે. અને અમે કોંગ્રેસ પાર્ટી વતી વિનંતી કરે છે કે આ પ્રકારની સ્થિતિ તાત્કાલિક સરકાર ધ્યાન આપે અને સુધારે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને Instagram પેજને લાઇક અને શેર કરો.